મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારી વસ્તુ ઉછળવા લાગશે, તો જરૂરથી સાંભળજો. મિત્રો મારું નામ પ્રિય છે અને હું 27 વર્ષની છું અને હું અત્યારે પણ યુવાન અને જીવનભર્યું જીવન જીવું છું. મારા લગ્ન વિજય નામના એક વ્યક્તિ સાથે થયા હતા, પરંતુ મિત્રો કમનસીબે મારા જીવનમાં એક મોટો વળાંક આવ્યો હતો, જે વળાંકે મારી આખી જિંદગી બદલી નાખી. મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને એ પછી હું સતત 4 દિવસ રસ્તા ઉપર જ ભટકતી રહી હતી. મને કોઈ સહારો મળતો ન હતો અને 4 દિવસથી મારા પેટમાં એક પણ દાણો અન્નનો ન ગયો હતો, એટલે કે દાણો પડ્યો ન હતો. ભૂખ અને થાકને કારણે મારું શરીર એકદમ કમજોર થઈ ગયું હતું અને આંગળાઓમાં પણ કોઈ તાકાત જ ન હતી. ચાલતા ચાલતા મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું રસ્તા પર બેભાન થઈ ગઈ હતી અને પડી ગઈ હતી. જ્યારે મારી આંખો ખુલી હતી તો મેં જોયું હતું કે હું એક નાની એવી કૂટરીમાં હતી અને મારી બાજુમાં અંદાજે 65 વર્ષની એક વૃદ્ધ માતા ચૂપચાપ બેઠા હતા. તેમને જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. મેં તેમને પૂછ્યું, હું ક્યાં છું અને મને અહીંયા કોણ લાવ્યું છે? માતાજીએ પ્રેમભર્યા અવાજમાં કહ્યું હતું, બેટા બેટા, ચિંતા ન કર, મારા ઘરમાં તું સુરક્ષિત છે. તું બજારમાંથી પરત આવતી હતી ત્યારે તને રસ્તા પર બેભાન પડેલી જોઈ હતી અને હું અને મારો પુત્ર તને અહીં લઈને આવ્યા છીએ. અને ત્યારે તેમની વાત સાંભળીને મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા અને માતાજીએ મને ઉઠાડી અને બેઠી કરી હતી. ત્યાર પછી મને અંદર જઈને થાળીમાં દાળ ભાત આપ્યા હતા અને કહ્યું, લે તું પહેલાં પેટ ભરીને ખાઈ લે, કારણ કે તને ભૂખ પણ લાગી હશે, જેથી કરીને તું ખાઈ લે નિરાતે, પછી આપણે આરામથી વાતો કરશું. હું પણ ધીમે ધીમે ખાવા લાગી હતી, કારણ કે મને પણ ખૂબ જ ભૂખ લાગી હતી. તેમના સાદા ખોરાકમાં કેટલી મીઠાશ અને પ્રેમ હતો. આંખો ભીંજાઈ આવી હતી. હું વિચારી રહી હતી કે આ માજી કોણ છે અને તેમનો પુત્ર કોણ છે, જેમણે મને જીવનનો નવો અધ્યાય આપ્યો હતો. અને મિત્રો, મારું ખાવાનું લગભગ પૂરું થઈ ગયું હતું ત્યારે મારી કોટરીનો દરવાજો ખોલ્યો હતો અને એક યુવાન અંદર આવ્યો હતો અને તે દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક હતો. જાણે ખેતરમાં કામ કરીને ફરજ પડી હોય ઘરે એવું લાગતું હતું. તેનું શરીર એકદમ મજબૂત અને તંદુરસ્ત હતું અને હેન્ડસમ હતો અને ઉંમર અંદાજે 32 વર્ષની હશે. હું તેને જોઈ રહી હતી. માતાજીએ તેને પાણી આપ્યું હતું અને પછી તે મારી બાજુમાં આવીને બેઠો હતો અને માજી પણ મારી પાસે આવ્યા હતા અને પુત્રને પૂછ્યું, બેટા તું કોણ છે અને ક્યાંથી આવી છે અને આટલી કાળઝાળ ગરમીમાં કેમ ભટકી રહી હતી? તેમની વાત સાંભળીને મારું મન પણ ભરાઈ આવ્યું હતું અને મિત્રો, હું તો આવા લોકોને જાણતી પણ ન હતી અને આંખોમાં આંસુ આવી ગયા. ધીમે ધીમે કહેવા લાગી હતી, માતાજી, મારું નામ પ્રિયા છે અને મારા લગ્ન 4 વર્ષ પહેલાં એક વિજય નામના વ્યક્તિ સાથે થયા હતા અને શરૂઆતમાં તો તેમનો વ્યવહાર બહુ જ સારો હતો, એટલે સારો વ્યવહાર કરતા હતા. પહેલા વર્ષમાં તેણે મને ખૂબ જ પ્રેમ કર્યો હતો અને તે એક સારી એવી કંપનીમાં જોબ કરતા હતા, એટલે કે નોકરી કરતા હતા. ઘરમાં પણ બધું સારી રીતે ચાલી રહ્યું હતું, પણ ધીમે ધીમે તેની સંગત ખરાબ થવા લાગી હતી. તે રોજ દારૂ પીને આવતો હતો અને ઘરે મારી સાથે ઝઘડા કરતો. તેની આવકના પૈસા દારૂ અને જુગારમાં વેડફાઈ જતા હતા. અને મિત્રો, તે સમયે એક અન્ય સ્ત્રી તેની જિંદગીમાં આવી હતી. એ સ્ત્રી આવવાથી મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. તેને ખોટો પ્રેમ બતાવીને પૈસા કઢવી લેતી હતી. મારા પતિ પણ તેની જાળમાં ફસાઈ ગયા હતા અને એક દિવસ તો તે સ્ત્રી ઘરે આવી હતી અને મારી સાથે જ રહેવા લાગી હતી. પરંતુ મિત્રો, હું બધું જ સહન કરતી રહી હતી. હું એમને કંઈ પણ ના કહેતી. તે બંને મને અપમાનિત કરતા હતા, ઘરના તમામ કામ મારી પાસે કરાવતા હતા અને આવી જ રીતે ધીમે ધીમે 4 વર્ષ આમ જ વીતી ગયા. મારા પતિને પણ મારી તરફ કોઈ પણ આકર્ષણ જ ન હતું. તેઓ તે સ્ત્રી માટે પાગલ બની ગયો હતો અને મને પણ સંતાનનું સુખ પણ ન મળ્યું. અને એક દિવસ સ્ત્રી સાથે મારો મોટો ઝઘડો થયો હતો અને તેણે મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવ્યો હતો. તે રાત્રે પતિ નશામાં ઘરે આવ્યો હતો અને મારી પર અત્યાચાર કર્યો હતો અને મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મોડી રાત્રે મેં સાંભળ્યું હતું કે તેઓ મને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા છે અને મારું દિલ ત્યારે ખૂબ જ ઝડપથી ધડકવા લાગ્યું હતું. મને સમજાયું કે જો હું વધુ રહીશ તો મારો જીવ પણ જોખમમાં જશે. તેથી તે જ રાત્રે હું ઘર છોડીને ભાગી ગઈ હતી. અને મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો અન્યથા ના જોશો. ઓકે મિત્રો, 4 દિવસ ભૂખી હતી અને તરસી અને રસ્તા ઉપર ભટકતી રહી હતી. અંતે રસ્તા પર બેભાન થઈને પડી ગઈ હતી, પરંતુ ભગવાને મને બચાવવા માટે તમને મોકલ્યા હતા. મેં રડતા રડતા કહ્યું હતું, લોકો મને કામ આપવા માટે તૈયાર ન હતા. 2 રોટલી માટે કોઈએ મને તક ન આપી. લોકો મને શંકાની નજરે જોતા હતા અને દૂર કરી દેતા હતા, પણ તમે મારી પર કરુણા કરી હતી અને મને આશરો આપ્યો. તમે મને તમારો પુત્ર મારી માટે મોટો ઉપકાર કર્યો છે. અને માતાજી અને તેમનો પુત્ર રાહુલ મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા ત્યારે. અને મિત્રો, ત્યાર પછી એવું થશે જે તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે, તો જરૂરથી સાંભળતા જજો.
પછી માતાજીએ કહ્યું, બેટા તું ચિંતા ન કર, હવે તું અહીંયા જ રહેજે. આ મારો પુત્ર છે અને તેના માતા પિતા એક ટ્રેન અકસ્માતમાં વહેલા જતા રહ્યા હતા. ત્યારથી તે મારો સહારા છે અને તે રોજ ખેતરમાં મહેનત કરે છે અને તેની કમાણીથી અમારું ઘર ચાલે છે. આવી જ રીતે અમે દરરોજ ચાલ્યા કરે છે બધું એમ. તેમની વાત સાંભળીને મારું મન પણ ભરાઈ ગયું હતું. મેં રાહુલ તરફ જોયું હતું અને હળવું એવું સ્મિત આપ્યું હતું. તેણે મને સ્મિત આપ્યું હતું અને તે ક્ષણે મારા હૃદયમાં એક અજીબ જ શાંતિ આવી ગઈ હતી અને કંઈક અલગ જ વિચારો આવવા લાગ્યા હતા. મેં માતાજીને કહ્યું, માતાજી હું ફક્ત ખાઈને બેઠી નહીં રહું, પણ મને કેટલુંક કામ આપો. મારે પૈસા નથી જોતા, ફક્ત તમારો સાથ જોઈએ છે. અને માતાજીએ મારા માથા ઉપર હાથ ફેરવ્યો હતો અને કહ્યું હતું, બેટા તો જેટલા દિવસ ઈચ્છે તેટલા દિવસ તું અહીંયા રહી શકાશો. અને તેમની વાત સાંભળીને મારી આંખો પણ ત્યારે ભીંજાઈ ગઈ હતી અને હું અને માતાજી રસોડામાં કામ કરવા લાગ્યા હતા. અને મિત્રો, હું ધીરે ધીરે ઘરના બધા જ કામ કરતી હતી અને માતાજીની મદદ પણ કરતી હતી બધા જ કામની અંદર. અને ક્યારેક ખેતરમાં પણ જતી હતી. ખેતરમાં પણ મકાઈની ખેતી કરેલી હતી. હું ત્યાં પાણી આપવા અને ઘાસ કાપવા પણ મદદ કરતી હતી. અને ઘરે 3 ભેંસો હતી, હું તેમની સંભાળ પણ કરતી હતી. ઘણી વખત મારે રાહુલ માટે ખેતરે જમવાનું પણ લઈ જવું પડતું હતું. હું કેટલીક વખત એમના માટે ટિફિન પણ લઈને એને દેવા માટે જતી હતી. જ્યારે તે કામ કરતો ત્યારે ખૂબ જ આકર્ષક પણ લાગતો હતો. તેની મહેનત, તેના ગુણ અને તેની સરળતા મને તેની તરફ ખેંચાવા લાગી હતી. અને ક્યારેક આંખો મેળવતા તો થોડીક હસીને વાતો કરતા હતા અને ધીમે ધીમે તે મને ગમવા લાગ્યો હતો. અને હું પણ હજી યુવાન અને સુંદર હતી અને તે પણ હેન્ડસમ હતો, તેથી જ તે પણ મારી તરફ આકર્ષિત થવા લાગ્યો હતો. એક દિવસ માતાજીએ કહ્યું હતું, રાહુલ ખેતરે ગયો છે, તેના માટે જમવાનું લઈને ત્યાં જા, એટલે તારે ટિફિન દેવા જવાનું છે. હું જમવાનું ભરીને ખેતરે પહોંચી હતી. તે ત્યાં પાકને સાફ કરી રહ્યો હતો અને હું દૂરથી જ તેને જોઈ રહી હતી. મેં તેને બોલાવ્યો અને અમે બંને વડના ઝાડની નીચે બેઠા હતા. મેં જમવાનું ખોલ્યું હતું અને ત્યારે તે મારી તરફ જોતો રહ્યો હતો અને હું પણ ચોરીથી તેને જોતી રહી હતી. અને ત્યારે તેણે કહ્યું હતું, પ્રિયા, મને એકલા ખાવાનું પસંદ નથી, તું પણ મારી સાથે ખા. મેં શરમથી ના પાડી હતી, પણ તેને કહ્યું, જો તું નહીં ખા તો હું પણ નહીં ખાવ, તારે મારી સાથે ખાવું જ પડશે. આ નિર્દોષ આગ્રહમાં મને સાચો પ્રેમ અને નિષ્કર્ષતા દેખાઈ હતી. હું તેની સાથે જમવા બેઠી ગઈ હતી, પરંતુ હું શરમાઈ રહી હતી. મને શરમ આવી રહી હતી. મારા ગાલ લાલ થઈ ગયા હતા. ત્યારે રાહુલ ધીમેથી બોલ્યો હતો, પ્રિયા, આજે તો તું ખૂબ જ આકર્ષક લાગે છે અને સુંદર પણ ખૂબ જ છે. અહીં તને 3 મહિના થયા અને અહીંયા સારું તો લાગે છે ને તને? અને અગાઉ તું શું વિચારી રહી છે આગળનું, એમ તે મને પૂછી રહ્યો હતો. અને ત્યારે મેં તેમને ધીમેથી સ્માઇલ કરી અને કહ્યું હતું, મેં હજી કંઈ નક્કી નથી કર્યું, પણ મને અહીંયા ખૂબ જ સારું લાગે છે. હજી તો હું અહીંયા રહેવા માંગુ છું. તમે મને માતાજી ખૂબ જ મારી સારી એવી કાળજી કરો છો અને સારી કાળજી લ્યો છો. મને લાગે છે કે હું હવે કાયમ અહીંયા જ રહી જાઉં. અને મેં હિંમત કરીને તેને પૂછ્યું હતું, તમે લગ્ન ક્યારે કરશો? ત્યારે તે હસીને બોલ્યો હતો, મારે લગ્ન તો કરવા છે અને મને એક છોકરી ગમે છે. પણ એ સાંભળીને મારું મન પણ દુઃખી થઈ ગયું હતું. મેં મુશ્કેલીથી પૂછ્યું હતું, તો કોણ છે એ છોકરી? તે થોડી જ વાર ચૂપ રહ્યો હતો, પછી મારી આંખોમાં ઊંડે સુધી જોયું હતું અને પછી બોલ્યો હતો કે એ છોકરીનું નામ પ્રિયા છે. તેની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને ત્યારે તેણે મારો હાથ પકડી લીધો હતો અને કહ્યું, હા પ્રિયા, તું મને ખૂબ જ ગમે છે અને તું મને પસંદ છે અને હું તને સાચો પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની વાત સાંભળીને મારા શરીરમાં વીજળી જેવી જણજણાહટી થઈ ગઈ હતી અને મિત્રો, ત્યારે હું એકદમ ચોંકી ગઈ હતી. પછી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને અમે બંને એકબીજાને સ્વીકારી લીધા હતા. મેં પણ એમને હા પાડી દીધી હતી અને આવી જ રીતે અમારો પ્રેમ પણ હવે વધવા લાગ્યો હતો. આમ જ 8 મહિના વીતી ગયા. એક દિવસ માતાજીએ પોતે જ કહ્યું હતું કે રાહુલ, તારા લગ્નની ઉંમર હવે થઈ ગઈ છે, હવે તું ક્યારે વહુ લાવીશ? મારે પણ વહુને જોવી છે. ત્યારે રાહુલ હસીને બોલ્યો હતો, માતાજી, વહુ તો ઘરમાં પહેલેથી જ છે. અને મારી તરફ જોયું. શરમથી મારા ગાલ લાલ થઈ ગયા હતા. ત્યારે માતાજીએ પણ હસીને કહ્યું હતું, હા પ્રિયા મને ખૂબ જ ગમે છે અને તેનો સ્વભાવ પણ બહુ જ સારો છે અને સારી છોકરી છે અને તે આ ઘરની સારી રીતે સંભાળી શકે છે. જો તે વહુ બને તો મને પણ ખૂબ જ ખુશી થશે અને આપણે બધા જ બહુ જ ખુશ રહીશું. અમારા લગ્ન નક્કી થઈ ગયા. કેટલાક સગા સંબંધીઓએ વિરોધ કર્યો હતો કે એક વખત લગ્ન કરેલી સ્ત્રી સાથે કેમ લગ્ન કરે છે, પરંતુ માતાજી અને રાહુલ કોઈની વાત ન સાંભળી
અને અમે બંને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. કારણ કે મિત્રો અમે બંને ખૂબ જ ખુશ હતા, અમે બંને એકબીજાથી. એટલા માટે લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને આમ થોડા સમય પછી મારા જીવનમાં સુખના દિવસો પણ આવ્યા હતા. અને મિત્રો આવી રીતે મારી જિંદગી બદલાઈ ગઈ હતી. અને તમારે આવા બીજા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને માતાજી ખુશ થઈને મારી કાળજી લેવા લાગ્યા હતા. મિત્રો સમય જતાં એક સુંદર દીકરાને મેં જન્મ આપ્યો હતો. રાહુલ તેને જોઈને ભાવુક થઈ ગયો હતો અને બોલ્યો, મારો દીકરો એકદમ રાજકુમાર જેવો લાગે છે. મિત્રો હું ક્યારેક વિચારું છું કે સાચી શક્તિ પૈસા કે સંપત્તિમાં નથી હોતી. સાચી શક્તિ છે માનવતા, સત્ય અને એકબીજાને આપેલો સહારો. અને મિત્રો આપણા જીવનમાં કેટલાય પણ વાવાઝોડા આવતા હોય છે. જો કોઈનો સાથ હોય તો અંધારામાં પણ પ્રકાશનો રસ્તો મળી જતો હોય છે. એટલે કે ગમે તેવી મુશ્કેલી હોય પણ એનું એક સોલ્યુશન તો હોય જ છે. અને મિત્રો આ અમારી પ્રેમ કથા તમને કેવી લાગી? અને હા મિત્રો, ગમે હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ પણ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા, ઓકે? અને મિત્રો વિડીયોની અંદર આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે, માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો દિલ ઉપર ના લેતા કાલ્પનિક રીતે વિડીયો જોજો, ઓકે? આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો મિત્રો. સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો પાછા, ઓકે?